અલ્કાઇન ચેપ્ટરનો ડિટેલની અંદર અભ્યાસ કરતા હતા એક એક એમસીક્યુનો. આજે એમાંથી જે થોડા એમસીક્યુ બાકી છે એ એમસીક્યુ અને આગળ જૈવિક અણુઓના આપણે એમસીક્યુનો અભ્યાસ કરતા જઈએ. બહુ જ સરળ પ્રશ્ન અહીંયા આપણને પૂછેલો છે, પણ અહીંયા બે પ્રક્રિયા એક સાથે મિશ્ર થયેલી છે. જુઓ, પેલા મને કોઈ કહેશે CH2CONH2 Br2 ને KOH ઉમેર્યા છે, આ કઈ પ્રક્રિયા છે? બોલો, આ કઈ પ્રક્રિયા છે? બોલો ને. હોફમાન થશે. હોફમાન ને કારણે વચ્ચેથી કોણ વહી જાય? CO અણુ વયો જશે. હો, એટલે તમારી પાસે આવું વધશે. બોલો, CH2NH2 અહીંયા વધ્યા CO C3 વધ્યું. હવે યાદ કરો, થેલિક એસિડ માંથી જ્યારે થેલેમાઇડ બનતું હતું ત્યારે વધારે ઊંચા તાપમાને ગરમ કરવાનું હતું ને. જો અહીંયા નિશાની આપી છે. હો, ઊંચા તાપમાને ગરમ કરો. બાળકોને ઊંચા તાપમાને ગરમ કરતા જોજો, અહીંયાથી આ H મારી સામે જોજો, અહીંયાથી આ H અને અહીંયાથી O પાણીનો અણુ ફરી ક્યાંથી ગયું છે? અહીંયાથી H અને O. તો બન્યું શું? કોની કોની જગ્યા ખાલી પડી? એક કોની પડી? ઈ આની આરે આમ જોડી દેવાનું, આની આરે જોડી દો. આ તમારો જવાબ. હાલો, બેન્ઝીન રિંગ એમનેમ વચ્ચે કોણ આવ્યું? બોલો, આ CH2 પછી NH પછી કોણ રહેશે? બોલો, આ CH2 C ડબલ બોન્ડ O અને O. આમાં બે પ્રક્રિયા એક સાથે કરેલી છે, હોફમાન પ્રક્રિયા અને ઊંચા તાપમાને ગરમ કરો ત્યારે નિર્જળીકરણ થશે. અહીંયા પાણીનો અણુ નીકળી જશે. ચલો, આ તો બધાને આવડે. કઈ કસોટી છે? એમાઇન કસોટી. તો ચલો, અહીંથી આ બે હાઇડ્રોજન વયા જાય, શું બની જશે? CH3 CH2N ટ્રિપલ બોન્ડ C. બાળકો 3K અને 3Cl આ 3 વખત KOH નાખવાના છે. 3 વખત વહી જાય KCl અને 3 વખત H2O. તો હાલો, આ આપણો જવાબ ગોતો. CH બોલો, C2H5NC અને 3 વખત KCl. અહીંયા બાળકો આ નહીં મેળ પડે. આમાં ઓપ્શન જ સેટ નથી થતા. આ 2 છે ને, આના છે C2H5 આમ હોત અહીંયા. ચલો, આમે કંઈક અપવાદમાં કીધું હતું. નીચેનામાંથી કયો ડાયઝોનિક ક્ષાર ઓરડાના તાપમાને સ્થાયી છે? બાળકો, ક્લોરીન નહીં, સલ્ફ્યુરિક નહીં, ફ્લોરિન વાળો. આ તમને છેલ્લા પેજ ઉપર અને આ પાણીની અંદર પણ અદ્રાવ્ય છે એવા વિધાનમાં મેં અંડરલાઈન પણ કરાવી હતી અને કીધું હતું કે આ અલગથી યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાય એવો છે. જો અહીંયા આવે છે, અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબ્રોડ પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી છે. પેજ નંબર 405 ઉપર. એમાં પહેલા પેરેગ્રાફની છેલ્લી લીટી. ચલો, આ પણ બધા બાળકોને આવડી જશે. બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ ને હાઇપોફોસ્ફરસ એસિડ સાથે ગરમ કરતા બેન્ઝીન. ચલો, પેજ નંબર 406 ઉપર પહેલી પ્રક્રિયા, આ પહેલી પ્રક્રિયા છે. H3PO2 હારે ગરમ કરો અને પાણી નાખશો ને, આની હારે ગરમ કરીને પાણી નાખો એટલે બેન્ઝીન બની જાય. પેજ નંબર 406 ઉપર પહેલી પ્રક્રિયા.
ચલો આ પણ પ્રશ્ન તમને આવડશે. સેન્ડ મેયર પ્રક્રિયાથી ક્યુ સંયોજન બનાવવામાં આવતું નથી. બોલો ક્લોરોબેન્ઝીન બને? હા બને. બ્રોમોબેન્ઝીન, બેન્ઝીન નાઇટ્રાઇલ એટલે બાળકો સાઇનોબેન્ઝીન તો બને હો. ક્યુ નો બને? ફ્લોરોબેન્ઝીન. બેન્ઝીન ઉપર એફ બનતો નથી. આનો જવાબ લખી નાખો પેજ નંબર 405 ઉપર. હાલો હવે અલગ અલગ એજોડાઈના પ્રશ્નો છે, કલર ઉપરથી ઓળખવાના છે. પેરા હાઇડ્રોક્સી એજોબેન્ઝીન. બાળકો પેરા હાઇડ્રોક્સી એટલે આ કયું બંધારણ થયું? કોઈ મને કહેશે? ફિનોલની પ્રક્રિયા થઈ. કોની થઈ? આ ફિનોલ વાળી. તો ફિનોલ વાળી પેલી પ્રક્રિયા હતી, એનો કલર કેવો હતો? અરે વાહ, વેરી ગુડ. ચલો કયો ઓપ્શન આવશે? સી, હાઇડ્રોક્સી. પેરા હાઇડ્રોક્સી એજોબેન્ઝીન. પેજ નંબર 406 ઉપર. બધા કલર આવડે છે? એકવાર બોલી જાવ તો બધા કલર. ફિનોલ હોય તો નારંગી, એનિલિન હોય તો આછો પીળો, એને ડાઇમિથાઇલ એનિલિન હોય તો ઘાટો પીળો, રેડી, ઘેરો પીળો કહેવાય છે, અને બીટા નેપ્થોલ હોય તો લાલ. બે બુકમાં છે ને બે મેં લખાવ્યા હતા. ચાલો એમાંથી પ્રશ્ન આલો. નીચેના પૈકી કયું સંયોજન રંગ કસોટી આપે છે? એટલે રંગ કસોટી એટલે એજો ટેસ્ટ તમને આપે છે ને કેવો કલર આપે છે? એનિલિન આપે. અને કલર પૂછ્યો બાળકો, કલર પણ પૂછ્યો છે. આછો પીળો. કેવો? આછો પીળો રંગ આપે. એનએન ડાઇમિથાઇલ એનિલિન હોય ને તો ઘેરો પીળો, વધારે ઘાટો પીળો રંગ આપે છે. ચલો બાળકો પ્રશ્ન સોલ્વ કરીએ. એનિલિનમાં NaNO2HCl નાખો એટલે આ BDC બને. શું બને? એમાં CaCN નાખો, સાઇનોબેન્ઝીન રિડક્શન કરો, અને જે નિપજ આવે એમાં ડી, તો આખું દોરું એ એનિલિન એટલે પેલા બેન્ઝીન ઉપર NH2, આમાંથી એ બની જશે BDC, બેન્ઝીન ઉપર N2 ઉપર પ્લસ Cl માઇનસ. ચાલો CaCN નાખો એટલે બની જાય બાળકો, બોલો સાઇનોબેન્ઝીન. શું બની જશે? હવે સાઇનોબેન્ઝીન નું રિડક્શન કરો. રિડક્શન કરો એટલે બેન્ઝીન ઉપર CH2 ને NH2. હવે આની અંદર HNO2 નાખો એટલે પાછો આલ્કોહોલ બને. બેન્ઝીન ઉપર CH2 ને OH. આ તમારો જવાબ. ગોતો હાલો ઓપ્શનમાં. અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પ્રક્રિયા ભેગી કરી અને આપણને પ્રશ્ન બનાવીને પૂછ્યો છે. હવે જે વિદ્યાર્થી મિત્રોને આ બુકમાં બેઠો બેઠો પ્રશ્ન છે, મળે નહીં મને કે જો ક્યાંથી પ્રશ્ન છે ને કોઈને ખબર પડે તો. પેલું શું છે? એનિલિન. વિદ્યાર્થી મિત્રો, એનિલિન નું બ્રોમિનેશન કરું. હવે 3 વખત Br2 વધારે નાખી દઉં એટલે શું મળી જાય? બોલો 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન. Br
Br ને Br. રેડી? હવે અહીંયા જોજો, NaNO2HCl નાખો એટલે આ NH2 નું શું બને? BDC બને. અને H3PO2 નાખો એટલે ઈ આખું વયું જાય. તો તમારો જવાબ શું આવશે? બોલો તો. NH2 વાળો ભાગ વયો જ ગયો ને? બોલો. 1,3,5 ટ્રાઇબ્રોમો. હવે તમે સારામાં સારી રીતે ભણ્યા છો તો મને એમ કહેશે કે આ પ્રશ્ન કઈ જગ્યાએ છે બુકમાં? લખાણ સંબંધિત કેટલામાંનો? બાળકો 13.9 માંનો આ બીજો જવાબ બેઠે બેઠો છે. જો એટલે આવા ક્યારેક પ્રશ્ન પૂછે પેજ નંબર 407 ઉપર, 407 ઉપર પ્રશ્ન નંબર 13.9 માંનો બીજો પ્રશ્ન છે આ. લખાણ સંબંધિત નો MCQ બનાવીને આપી દીધો. બોલો. ચાલો નેક્સ્ટ પણ સમજાઈ જાય એવો પ્રશ્ન છે. આવો જ પ્રશ્ન. એનિલિનનું બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતા જે સંયોજન મળે, સોડિયમ નાઇટ્રાઇટ એટલે બોલો NaNO2 અને HCl આરે પ્રક્રિયા કરો, એમાંથી જે મળે ને એની ટેટ્રાફ્લોરોબોરેટ આરે પ્રક્રિયા કરવાની કીધી છે. ચાલો પેલા સ્ટાર્ટિંગમાં એનિલિન લઈએ. બાળકો આનું બ્રોમિનેશન કરો. શું મળી જશે? 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન મળી ગયું. હવે આમાં NaNO2HCl નાખવાના. એટલે આ NH2 નું બની જાય N2Cl. હાલો આગળ ગોતવાનું. જો બુકમાં ગોતવાનો આ તબક્કો ક્યાંથી આવ્યો છે? બેઠે બેઠું છે બુકમાં આગળ. આ મળ્યું. હવે આમાં બાળકો ટેટ્રાફ્લોરોબોરેટ HbF4 નાખો. શું થાય હવે અહીંયા મને કહો? બોલો. આ નાખ્યું, એ નાખીને ગરમ કરો. આ નાખો ને એટલે હાઇડ્રોજન ક્લોરીન વહી જાય, અહીંયા BF4 લાગે. આ તબક્કો તમારી બુકમાં અહીંયા રહ્યો. જુઓ, N2Cl માંથી HbF4 માંથી N2BF4 બન્યું. એને ગરમ કરશો એટલે આખો ઉપરનો ભાગ વયો જાય, ત્યાં ફ્લોરિન આવી ગયો, આવ્યું જશે. અને ટ્રાઇફ્લોરો બેન્ઝીન, અહીંયા ફ્લોરિન, Br અને Br થઈ ગયો. નંબર આપી દો અહીંથી. ચલો 2,4,6 ટ્રાઇબ્રોમો ફ્લોરો બેન્ઝીન બની ગયું. આ ફ્લોરો બેન્ઝીન વાળો તબક્કો પેજ નંબર 406 ઉપર છે. આ બ્રોમિનેશન વાળો તબક્કો એ આગળના પેજમાં હતો. એનિલિનનું બ્રોમિનેશન આવી રહ્યું પેજ નંબર 402 ઉપર હતા. આ બીડીસી વાળો તબક્કો એ પણ બાળકો પેજ નંબર અલગ અલગ જગ્યાએથી બધું લીધું છે. પેજ નંબર 404 ઉપર હતા. અલગ અલગ જગ્યાએથી પ્રક્રિયા લઈને ભેગો કર્યો છે MCQ. ચલો હવેની પ્રક્રિયાને ઓળખવાની છે. આ તો બધાને આવડે. બીડીસી માં Cu2Cl2HCl બોલો કઈ? બોલો ને. સેનમેયર પ્રક્રિયા પેજ નંબર 405 ઉપર છે. આ
હાલો આમાં હવે કયો તો શું બેની નિપજ તો એકની એક છે બોલો તો પણ પ્રક્રિયક બદલી ગયો CuHCl બોલો હવે આ પણ બાળકો પેજ નંબર 405 ઉપર છે બેયમાં પ્રક્રિયક જુદા જુદા છે હો પેલી પ્રક્રિયા અહીંયાથી છે સેન્ડમેયર ને બીજી અહીંયાથી ગેટરમેન છે CuHCl હાલો આગળ જે પ્રશ્ન આવ્યો તો એ પ્રશ્ન રિવર્સ પૂછ્યો છે ઓલામાં કલર પૂછ્યો તો ને અહીંયા બંધારણ પૂછ્યું છે નીચેનામાંથી કયું બંધારણ નારંગી રંગનું છે હે બોલો બોલો બાળકો આમાં બે બાજુ હોય જ છે આ નો આવે જો બાળકો બી આવે ઠીક છે અહીંયા જો આ NH2 છે એટલે આ ખોટું હવે પેલાનો કલર કેવો કોઈ કહેશે મને આછો પીળો આવે પીળું કીધું હોત તો એ આવત અહીંયા બે બાજુ હોય જ છે એટલે આ નો આવે સમજ્યા બે બાજુ હોય જ છે જો એટલે આ એક ફિનોલ વાળું આવશે પરીક્ષામાં જ્યારે બેઠા હોય ને ત્યારે આપણને બધા ઓપ્શન સરખા જ લાગે હો પછી એવું બનશે એટલે થોડીક કાળજી રાખવાની ચલો આગળ જ સોલ્વ કર્યો એનો એ પ્રશ્ન બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટમાં એને NO2 નાખવાનો એટલે નાઇટ્રોબેન્ઝીન બને N2 પ્લસ BF4 માઇનસ હતું ને એમનમ ગરમ કરશો ને એમનમ ગરમ કરો તો ફ્લોરોબેન્ઝીન બળે જોજો કઈ નાખ્યા વગર ગરમ કરો તો ફ્લોરોબેન્ઝીન પણ એને NO2 નાખીને ગરમ કરો તો બાળકો અહીંયાથી માઇનસ NaBF4 માઇનસ N2 અને અહીંયા જે NO2 હતા એ હવે બેન્ઝીન ઉપર જોડાય એટલે અત્યારે આ પ્રક્રિયાનો જવાબ કયો આવશે નાઇટ્રોબેન્ઝીન અને આ NaNO2 નો હોત એમનેમ ગરમ કર્યા હોત તો ફ્લોરોબેન્ઝીન બંને પ્રક્રિયા બાળકો આ તમને પેજ નંબર 406 ઉપર આપી છે આ બધી સેન્ડમેયર જેવી કસોટીઓ બીડીસી વાળી 406-7 ઉપરથી જ છે બધી 5 અને 6 ઉપરથી છે આ પ્રશ્ન પણ એક્ઝેક્ટ આની નીચે છે હાલો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બાળકો પાણી ઉમેરવાનું શું ઉમેરવાનું પાણી ફિનોલ બની જાય N2 પ્લસ Cl માઇનસ આમાં પાણી નાખીને ઊંચા તાપમાને ગરમ કરો ને એટલે ફિનોલ બની જશે બેન્ઝીન ઉપર OH સમૂહ પેજ નંબર 406 ઉપર ઠીક છે બંને પ્રક્રિયાઓ છે હું બતાવું અહીંયા નાઇટ્રોબેન્ઝીન વાળી આ હતી અને ફિનોલ વાળી એની એક્ઝેક્ટ ઉપર છે જો આ બેન્ઝીન ઉપર OH લાગી જશે આ બધી બીડીસી વાળી પ્રક્રિયાઓ સારી રીતે સમજાઈ ગઈ પછીનો પ્રશ્ન જોઈએ બાળકો ચલો પ્રશ્ન સોલ્વ કરો તો કયો પ્રશ્ન છે મને કહો તો 406 ઉપર બાળકો બીજી પ્રક્રિયા છે બીડીસી માં આલ્કોહોલ નાખશો ને એટલે બેન્ઝીન બની જશે N2 પ્લસ Cl માઇનસ આ ઇથેનોલ નાખ્યું છે હો આનું આલ્ડીહાઇડ બની જાય જોજો ગરમ કરો અહીંથી વહી જાય N2 એક હાઇડ્રોજન એક ક્લોરીન આરે વહી જાય HCl થઈ ગયો અહીંયાથી એક હાઇડ્રોજન આ બેન્ઝીન ને આપી દો
એટલે મુખ્ય નિપજ બની ગઈ બેન્ઝીન અને પાછું આલ્ડીહાઇડ છૂટું પડી જશે. બેયના એક એક હાઇડ્રોજન ગયા એટલે ડબલ બોન્ડ બનાવી દેવાનું. તો મુખ્ય નિપજ અહીંયા કઈ આવી? બેન્ઝીન આવશે. પેજ નંબર 406 ઉપર બીજી પ્રક્રિયા. બાળકો બધી પ્રક્રિયા તમે જુઓ બીડીસી માંથી જ બધા પ્રશ્નો બને છે. તો એકાદ પ્રશ્ન બાળકો બોર્ડ, ગુજસેટ, જેડબલઈ, નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એમસીક્યુમાં પૂછાય એવા પ્રશ્નો છે આ બધા. ચલો પછીનો પ્રશ્ન પણ હવે આવડી જશે. નીચેનામાંથી ખાલી જગ્યા આછો પીળો એજો રંગક છે. બોલો આ જ પ્રક્રિયા ઉપરથી પેરા એમિનો એજોબેન્ઝીન, પેરા એમિનો એજોબેન્ઝીન પેજ નંબર 406 ઉપર આછો પીળો. રેડી? બીટા નેપ્થાઇલ હોત તો આ કેવો આવત? બોલો આપણી બુકમાં નથી પણ મેં લખાવ્યું તો બોલો ને, લાલ. એનએન ડાઇમિથાઇલ હોત તો ઘેરો પીળો રંગ. અને બાળકો હાઇડ્રોક્સી હોત તો આમાં બે બુકમાં છે ને, બે મેં તમને બાજુમાં લખાવ્યા હતા ને, એ છે. જૂની બુકમાંથી આ પ્રશ્ન પૂછાઈ ગયો કહેવાય, કારણ કે એમાં 4 એ 4 હતા. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીના પ્રશ્નો કયા ચેપ્ટરના હતા? એમાઇન ચેપ્ટરના હતા. તો આપણે 4 એ 4 ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર આપણે ખૂબ સારી રીતે પૂરા થયા. હવે અહીંયાથી જ આ ચેપ્ટર પહેલા આપણે કન્ટિન્યુ કરી લઈએ. કયું ચેપ્ટર આવશે હવે? જૈવિક અણુઓ ચેપ્ટર. એના તો બધાય પ્રશ્નો બાયોલોજી સાથે સંકળાયેલા હોય છે. એટલે આ પ્રશ્નો કેમિસ્ટ્રીમાં, બાયોલોજીમાં, બોર્ડ માટે, ગુજસેટ માટે અને નીટ માટે બંનેમાં સમાનતા વાળા પ્રશ્નો બની શકે હો. ચલો હવે ચેપ્ટરની શરૂઆત થશે. ચેપ્ટર નંબર જૂના સિલેબસ પ્રમાણે જોઈએ તો 14 અને નવા પ્રમાણે ગણો તો 10. બોલો જૈવિક અણુઓ, બાયોમોલિક્યુલ ચેપ્ટર છે. તો બુકમાં થોડાક આગળ વધીશું આપણે હવે. મેં તમને આવા બધા પ્રશ્નો કરાવ્યા હતા કે કોની અંદર કઈ રિંગ આવે, યાદ આવે છે? હે? તો પહેલો પ્રશ્ન કયો તો મને? યસ, પહેલો પ્રશ્ન છે એમાઇલોઝમાં ગ્લુકોઝના કયા કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બને? પેલા મને ઈ કયો, એમાઇલોઝ આવે કેમાં? સ્ટાર્ચના 2 ભાગ હતા બાળકો. પેલું આપણે લઈએ સ્ટાર્ચ, એના 2 ભાગ. પેલો ભાગ આવે એમાઇલોઝ. કેટલા ટકા હોય? 15 થી 20% હોય, પાણીમાં દ્રાવ્ય હોય. બીજો ભાગ આવે બોલો એમાઇલોપેક્ટિન. બાળકો 80 થી 85% ને પાણીમાં અદ્રાવ્ય. એમાઇલોઝમાં C1O C4 રિંગ હોય, ખાલી અને રેખીય હોય. કયો જવાબ ટીક કરીશું? C1 C4. અને પાછું ઈ મને કયો એમાઇલોપેક્ટિનમાં શું હોય? બોલો બાળકો C1O C4 તો હોય. હવે પાછો C1 O અને ઉપરનો C6, એટલે આનો પાછો આમ લખાય બાળકો, આ C1O અને ઉપરનાનો લેવાનો C6. આ રીતે પણ રિંગ બનતી જાય. પેજ નંબર લખતા જવા છે સાથે સાથે. ચલો પેજ નંબર 418 ઉપર અહીંયાથી તમને એનો જવાબ મળશે.
મારી પાસે જૂની બુક છે એટલે હું પેજ નંબર તમને જૂની બુકના લખાવું છું, પણ મોસ્ટ ઓફ વિદ્યાર્થી પાસે લગભગ જૂની બુક છે. રેડી? એટલે આપણે આ પ્રાયોરિટી પ્રમાણે લખીએ છીએ. ચાલો પ્રસ્તાવનામાંથી પ્રશ્ન છે. હાલો, કાર્બન 6, હાઇડ્રોજન 12 O4. કાર્બોહાઈડ્રેટ કયું છે? અપવાદ વાળું છે. બોલો. રેમનોજ. બાળકો પહેલા જ પેજ ઉપર તમને અહીંયાથી આનો જવાબ મળશે. જો અહીંયા રહ્યું, આ રેમનોજ અપવાદમાં હતું એ પેજ નંબર 411 ઉપર. આ કાર્બોહાઈડ્રેટ છે પણ બંધારણ એનું CxH2O Y જેવું થતું નથી, એ અપવાદમાં હતું એ. ચલો આ પણ આવડી જશે. કઈ શર્કરા રિડ્યુસિંગ નથી? બોલો તો બાળકો. સુક્રોઝ કેમાં આવે? નોન રિડ્યુસિંગ માં આવે. ચલો સુક્રોઝ ની શરૂઆતમાં આવશે પેજ નંબર 417 ઉપર. નેક્સ્ટ વન, ગ્લુકોઝની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતા મળતી મુખ્ય નિપજ. બાળકો ગ્લુકોઝ સાબિત કરવાનું હતું ને, એમાં ચોથી પ્રક્રિયા ગ્લુકોનિક એસિડ બને. ચલો પેજ નંબર 413. પછી બાળકો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ એકબીજાના એનોમર્સ છે. બાળકો સ્ટાર્ચના જળ વિભાજનથી મળતી અંતિમ નિપજ. સ્ટાર્ચમાં જેટલા પણ જોડાય એ બધા ક્યાં હતા? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જ હતા. અને ફરક હું કહું, સેલ્યુલોઝ કીધું હોત તો બીટા ડી પ્લસ ગ્લુકોઝ, આમાં આલ્ફા હતા, ઓલામાં બીટા આવે, એટલો માત્ર ફરક. પણ આવે તો બંને ગ્લુકોઝ હો. ચલો નેક્સ્ટ, ફ્રુક્ટોઝ નીચેનામાંથી કેમાં અદ્રાવ્ય છે? બાળકો આલ્કોહોલમાં. ગ્લુકોઝ સુક્રોઝ માંથી આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે ને, ત્યારે બંનેને અલગ પાડવા માટે. અહીંયા એકની અંદર પાણી આપેલું છે, જ મિનિટ. ગ્લુકોઝ એ આલ્કોહોલમાં દ્રાવ્ય છે, અહીંયા ફ્રુક્ટોઝ કીધું છે ને. ચલો આગળ જોઈ લેશું. ચલો ગ્લુકોઝના ચક્રીય બંધારણને, બાળકો ગ્લુકોઝ જેનું ચક્રીય બંધારણને ક્યાં નામે ઓળખાય છે? બોલો. શું કહેશું? ગ્લુકો પાયરેનોઝ. પેજ નંબર 416 ઉપરથી. પેજ નંબર 416, ગ્લુકો પાયરેનોઝ.
ચલો નેક્સ્ટ વન